નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ગણિત ચેપ્ટર 7 યામ ભૂમિતિ સ્વાધ્યાય 7.3 દાખલો 4 એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 -2 -3 -5 3 -2 અને 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। અહીં ચતુષ્કોણના શિરોબિંદુઓ છે। એ શિરોબિંદુઓને આપણે A B C અને D નામ આપી દઈએ। ધારો કે બિંદુ A -4 -2, B -3 -5, C 3 -2 અને D 2 3 છે। હવે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તેનો કોઈ એક વિકર્ણ દોરીએ તો આપણને બે ત્રિકોણ મળશે। અહીં આપણે AC વિકર્ણ દોરીએ તો આપણને ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC મળશે। આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ આપણે શોધીએ। અહીં આપણે બિંદુ A ના યામ છે તેને x1 y1, બિંદુ B ના યામ x2 y2 અને બિંદુ C ના યામ x3 y3 લખીએ અને ગણતરી કરીએ। સૌપ્રથમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોટા કૌંસમાં x1 કૌંસમાં y2 માઈનસ y3 વત્તા x2 કૌંસમાં y3 માઈનસ y1 વત્તા x3 કૌંસમાં y1 માઈનસ y2। આમાં આપણે કિંમતો મૂકી દઈએ। 1/2 મોટા કૌંસમાં x1 -4 y2 -5 માઈનસ y3 -2 તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે પ્લસ x2 -3 એટલે કે અહીંયા પ્લસ ને બદલે આપણે લખીશું માઈનસ કૌંસમાં y3 -2 માઈનસ y1 y1 એ -2 છે તો માઈનસ માઈનસ પ્લસ 2 થશે પ્લસ x3 3 કૌંસમાં y1 y2 તો y1 -2 માઈનસ y2 -5 તો માઈનસ માઈનસ પ્લસ 5 થશે બરાબર 1/2 -4 કૌંસમાં -5 માંથી 2 જાય તો -3 -3 -2 વત્તા માઈનસ અરે -2 વત્તા 2 0 વત્તા 3 -2 વત્તા 5 તો 5 માંથી 2 જાય તો 3 મોટી સંખ્યા પ્લસ છે માટે નિશાની અહીંયા પ્લસ આવશે બરાબર 1/2 કૌંસમાં 4 તારી 5 માઈનસ માઈનસ પ્લસ -3 ગુણ્યા 0 એટલે 0 3 તારી 9 બરાબર 1/2 12 ને 9 21 એટલે કે 21/2 આપણને મળશે। આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળ્યું 21/2 ચોરસ એકમ। હવે આપણે અહીંયા B ના યામ x2 y2 લીધા હતા એના બદલે B ના યામ x2 y2 લઈએ અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ।
ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર એને જ આવશે 1/2 કૌંસમાં x1 હવે અહીંયા યાદ રાખવા માટે ફરી એકવાર હું ટૂંકી રીત શીખું છું અહીંયા x1 વત્તા જગ્યા છોડીને વત્તા x2 વત્તા x3 એટલે કે જગ્યા છોડીને x1 વત્તા x2 વત્તા x3 લખી દેવાના અહીંયા x1 ની સાથે કૌંસમાં y2 y3 x2 ની સાથે y3 y1 અને x3 ની સાથે y1 y2 એટલે કે x ની સાથે જે 1 2 કે 3 લખીએ તે y ની સાથે અંક આવતો નથી એટલે કે x ની સાથે અંક હોય 1 તો y ની સાથે 2 અને 3 x ની સાથે અંક હોય 2 તો y ની સાથે 3 અને 1 એ જ રીતે x ની સાથે અંક હોય 3 તો y ની સાથે 1 અને 2 અંક આપણે લખવાના તો એ રીતે ગોખ્યા વગર સરળતાથી યાદ રાખી શકાય હવે આપણે કિંમતો મૂકીએ 1/2 કૌંસમાં x1 -4 y2 3 y3 -2 તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ થશે પ્લસ x2 2 કૌંસમાં y3 -2 માઈનસ y1 તો y1 માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ 2 પ્લસ x3 3 કૌંસમાં y1 -2 માઈનસ y2 y2 છે 3 તો -3 મોટો કૌંસ પૂરો બરાબર 1/2 કૌંસમાં -4 3 ને 2 5 વત્તા 2 -2 વત્તા 2 સરવાળો થશે 0 વત્તા 3 2 ને 3 5 બંને ઋણ સંખ્યાઓ છે એટલે -5 થશે બરાબર 1/2 કૌંસમાં 5 ચોક 20 માઈનસ પ્લસ માઈનસ 2 ગુણ્યા 0 એટલે 0 અહીંયા વત્તા ઓછા ઓછા 3 50 15 બરાબર 1/2 -20 -15 એટલે કે -35 પરંતુ આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ ઋણ ન હોય એટલે અહીંયા આપણે માઈનસ ને બદલે પ્લસ 35/2 ચોરસ એકમ લઈશું આ ક્ષેત્રફળ અહીં આપણે ઉપર લખી રાખીએ આપણે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવાનું છે તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ચતુષ્કોણમાં એક વિકર્ણ દોરવાથી બે ત્રિકોણ બને છે તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો કરીએ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 21/2 વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ 35/2 બંનેના છેદમાં 2 છે 2 લસા લઈશું અંશમાં 21 વત્તા 35 5 ને 1 6 3 ને 2 5 56/2 બરાબર 28 × 2 = 56 28 ચોરસ એકમ